हर्रुल वबाल हातिमा अल मुस्तफा अल मुर्तजा वबनाहुमा वल फातिमा खमसतुन नुतफी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा अल मुर्तजा वबनाहुमा वल फातिमा। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जनाब अबू ज़र गफारी ने वसीयत नंदर में कहूं, मा मिन मुमिनिन यक़ूम मुसल्लियन इल्ला तनासर अलैहि अलबिर मा बैनहु व बैनल अर्श व वक्किल बिही मलिकुन युनादी यब्न आदम लौ तअलमु मा लका फिस सलात व मन तुनाजी मन फतलत। ऐ અબુ ઝર, જ્યારે પણ કોઈ મોમીન નમાઝ પડે છે ત્યારે એ નેકીઓ તેના વચમાં અને અર્શ ઇલાહીના વચમાં ફેલાય છે, યાની કે અર્શ ઇલાહીથી લઈ અને તે મોમીન સુધી એ નેકીઓ, એ બરકતો, એ રહેમતો, આ સર્વે ચીજ ફેલાય છે। અને ખુદાવંદ કરીમ એક મલાઈકાને મુકર્રર કરે છે કે જે મલાઈકા સદા બલન કરે છે, ऐ આદમની ઔલાદ, અગર જો તને ખબર હોત કે નમાઝના અંદરમાં શું સમાયેલું છે અને જે રબને તું બોલાવી રહ્યો છે એના પછવાડે શું સમાયેલું છે તો કદી પણ તું નમાઝને છોડત નહીં। અઝીઝાને મોહતરમ, અગર જો આપણે તે નમાઝની કિંમત ખબર પડે કે તેના પછવાડે શું સમાયેલું છે તો આપણે નમાઝના અંદરમાં જ હોત અને નમાઝ માટે બહુ જ આપણે તડપતા હોત અને નમાઝ માટે બહુ જ મોટી તૈયારી કરતા હોત। ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે કયામતના દિવસે એ અલમદારો માટે મુબારકબાદી અને તેઓ માટે તૂબા, યાની કે જે ઝાર છે જન્નતમાં કે જેનું નામ તૂબા છે, એ અલમ ઉઠાવનારાઓ અલમને ઉઠાવશે અને તે લોકો સર્વે ઇન્સાનથી પહેલે જન્નતમાં દાખલ થશે। એ અલમદારોની દુનિયાના અંદરમાં કાલિતે એ હશે કે અલા હુમુસ સાબિકૂન ઇલલ મસાજિદ બિલ અસહાર વ ગૈરિલ અસહાર, એ લોકો છે કે જે લોકો મસ્જિદો તરફ બધાયથી પહેલે પહોંચી જાય છે। શહેરીનો ટેમ હોય, સુબહનો ટેમ હોય કે તેના સિવાય બાકીના ટેમોમાં સૌથી પહેલે એ લોકો મસ્જિદમાં દાખલ થાય છે, એ લોકો કયામતના દિવસે અલમ ઉઠાવશે અને જન્નતમાં સૌથી પહેલે પહોંચી જશે। पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम ए वसियतो नंदरमा फरमाव्યું કે મોમિનોમાંથી સૌથી વધારે કામિલ ઈમાનવાળા, પૂરું ઈમાનવાળા એ લોકો છે કે જે લોકોના અખલાક વધારે સારા હોય, અને સર્વે મોમિનોમાંથી વધારે અફઝલ અને વધારે ઉત્તમ એ લોકો છે કે જે મન સલિમલ મુસ્લિમૂન મિન લિસાનિહી વ યદિહી, જે લોકોની જબાનથી મુસલમાનોને ઈજા ન પહોંચાડતા હોય અને જે લોકોના હાથોથી મુસલમાનોને અઝિયત ન પહોંચાડતા હોય, એ સર્વે મોમિનોમાંથી અફઝલ અને બહેતર છે। અઝીઝાને મોહતરમ, ઈમાન અને અખલાકનું મિસાલ એ પ્રમાણે છે કે જે પ્રમાણે સોનાનો એક હાર હોય અને તે હારના અંદરમાં એક કિંમતી હીરો હોય। અગર જો અકેલો હાર હોય તો તેની કિંમત ઓછી હશે, પણ તે હારના અંદરમાં અગર જો તે મોતી આવી જશે તો તે મોતી એ હારને સુશોભિત બનાવશે અને તેની કિંમતના અંદરમાં ઓર વધારો કરશે। એ જ પ્રમાણે અગર જો મોમિન હોય અને અખલાક ન હોય તો એનાથી વધારે કિંમતી એ મોમિનો છે કે જે લોકોના અખલાક ઉત્તમ હોય અને સારા હોય। એ મોમિનો એટલા નમકસવાળા હોય છે, એટલા મોદેસ્ત હોય છે અને તેઓના વર્તાવમાં કે દિલના અંદરમાં જરા બરાબર પણ તકબ્બુર નહીં હશે અને તે લોકો બહુ જ સાદા સ્વભાવના હોય છે અને તે લોકોની જબાનથી કદી પણ બીજા કોઈને ઈજા પહોંચતી નથી અને તે લોકોના હાથોથી પણ કદી કોઈને તકલીફ પહોંચતી નથી। એટલા માટે જે લોકો મોમિનોને અઝિયત પહોંચાડે છે તેઓની જબાનથી અથવા તેઓના હાથોથી, તો એ લોકો અગર જો ઈમાનનો દાવો કરતા હોય તો સિર્ફ જબાની દાવો છે અને તે ઈમાન ન ખુદા કબૂલ કરશે, ન પૈગંબર કબૂલ કરશે, ન કોઈ પણ ઇમામ એ કિસ્મના ઈમાનને કબૂલ નહીં કરે।
જે પ્રમાણે સૂરે હુજુરાતના અંદરમાં એક આયત છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, قالتل الاعراب آمنا, કે એ બદાવી લોકો કહેતા હતા કે અમો ઈમાન લાવ્યા. ખુદાએ કહ્યું, એ પૈગંબર કહી દે કે તે લોકો ઈમાન નથી લાવ્યા, બલકે તે લોકો ફક્ત મુસલમાન જ છે અને ઈમાન તેઓના દિલના અંદરમાં દાખલ નથી થયું. એ પ્રમાણે અગર જો કોઈ દાવેદાર ઈમાન હોય અને તેઓની જબાનથી અથવા તેઓના હાથોથી ઈજા પહોંચતી હોય બીજા કોઈને, તો આ સિર્ફ જબાની ઈમાન છે અને તે દિલના અંદરમાં તે ઈમાન દાખલ થયું જ નથી. دم بدم کہتے رہو صلی اللہ. لطفی بہا ہر الوباء الحاتمہ المصطفیٰ المرتضی وابناہما والفاطمہ. خمسۃ لطفی بہا ہر الوباء الحاتمہ المصطفیٰ المرتضی وابناہما والفاطمہ. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. لمحہ دم بدم کہتے رہو صلی اللہ. لطفی بہا ہر الوباء الحاتمہ المصطفیٰ المرتضی وابناہما والفاطمہ. خمسۃ لطفی بہا ہر الوباء الحاتمہ المصطفیٰ المرتضی وابناہما والفاطمہ.